સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસે માંગણી કરી છે। પાક નુકસાન મુદ્દે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કરશે પદયાત્રા। મંગળવારે શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા। કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ પાક સર્વે કામગીરીને નાટક ગણાવી। કહ્યું કે ખેતરોમાં પાણી ભરાયા છે અને અધિકારીઓ સર્વેનું નાટક કરે છે। व्यापक नुकसान बाद पण सरकारे पैकेज जाहिर कर्યું નથી। સડેલા અને બળી ગયેલા પાકને સાથે રાખી કોંગ્રેસ વિરોધ કરશે। ખેડૂતોના પાકમાં વ્યાપક નુકસાન થયું હોવાની કરશે રજૂઆત। મહત્વનું છે કે આ સિઝનમાં સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક તાલુકામાં 100% કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। વાત કરીએ તો ચોટીલામાં 122%, ચૂડામાં 170%, દસાડામાં 104% વરસાદ ખાબક્યો છે। સાયલામાં 115% અને થાનગઢમાં 101% જેટલો વરસાદ પડ્યો છે। ભારે વરસાદને કારણે પાકને નુકસાન તો થયું છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર યોગ્ય સહાય આપે। કેન્દ્રની કે સ્ટેટની જે ટીમ છે એવું ટીમ જેવું કશું જ નથી। માત્ર ને માત્ર સર્વેના નામે નાટક ચાલી રહ્યું છે। ગામડાઓમાં એ પહોંચી શકે એમ નથી। દિવાળી સુધી પણ આ લોકોનો સર્વે પૂરો થઈ શકે એવી કોઈ જ શક્યતા નથી। હમણાં અઠવાડિયાની અંદર જ તડકો નીકળ્યા બાદ ખેડૂતો પોતાના ખેતરો સાફ કરી અને સરખા કરી દેશે અને ત્યારે આ સર્વેની ટીમ જશે ત્યારે એને કોઈ જ નુકસાની દેખાશે નહીં અને એના કારણે કોઈ ખેડૂતોને એક પણ રૂપિયાનો લાભ કે વળતર મળી શકે એવી પરિસ્થિતિ નથી। આ બાબત ખેડૂતો બરોબર જાણી ચૂક્યા છે અને એટલા માટે જ આગામી મંગળવારે આ જિલ્લાને પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરે એવી માંગણી સાથે અમે લોકો આવેદન સમાચાર